ડેંડા ની રહો ડેંડા. હા વીસી ને વીસી ને એરો ને એવું બધું હોય તો આમાં ધ્યાન રાખવું પડે પગ પગ દેવામાં. અહીંયા કેરીઓ મસ્ત મજાની. અહીંયા પરકેશભાઈ તારે જવું કે તો હલો ટુ ફેમિલી કેમ છો બધા મજા મજામાં છે. તો જય દ્વારકાધીશ જય માતા ફરે વારમાં નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. આજે છે ને આપણે છે ને આંબામાં ને પાણી પાવાનું કેમ કે ને કેટલા ટાઈમ પછી આંબાને પાણી પાયું જ નથી. વરસાદ ગયો પછીનું પાણી પાયું નથી તો અત્યારે ને ઓલરેડી કેરીઓ આવી ગયું. અહીંયા જરી કેરી મસ્ત મજાની કેરી છે. અહીંયા લાટ હે કેરીઓ તો અહીંયા તો ઓલરેડી ને ટપકની નળી હોય ને તો એ બે નળીને હાંધા કાઢી નાખા ને તો એ એક થળિયું પી ગયું, ઓલું પી ગયું, ઓલી સાઈડથી એ પી ગયું ને અમારે કાંજીભાઈ તો લેન ને બેન ને હાંધા બાંધા કરે કટકા થયા ને આપણે પાવાને બધા આંબા કેમ કે ને કેરી મસ્તની ભરાય એમ હાર્યું પાકે એમ. તો એટલા કંઈક આંબા છે આપણા ઓલી બાજુ છે આ બાજુ ઘણા આંબા છે ને કેરીઓ ઘણી બધી છે. તો આપણે ને પાઈ કટકા પાથરીને આમાં ખેડી નાખેલું હોય એટલે આઈલેન્ડ બેલે લાઈક ન આવે ને બંબો મેચીને તો બધી બાજુ ફૂટી જાય. તો પાડે એવું કરવું પડે ને આંબે કેરીઓ થોડી કોક ને ઓલી સાઈડ આંબા ને લાટ કેરીઓ છે. તો હું આપણે જાઉં પછી બતાવું તમને. તો આપણે મોટર બોટર ચાલુ કર્યા પછી ને આમાંથી પાંદડા હોય ને કાઢવા પડે નકર પછી ને સાઈડમાં પાડવીને ફોડી નાખે. તો આપણે જઈએ ને હું તમને બતાવું કેવી કેરીઓ છે એમ. તમારે બંને આંબા હોય તો કેવી કેરીઓ જરી કમેન્ટમાં કહી દેજો હું આગળ બતાવું. તો આપણે છે ને હવે કપાળે બપાળે લઈ લીધી છે ને ટોપી પહેરી લીધી ને તેડકો દૂધ ને શું કહે કાને કાંજીભાઈ કે પાવડો લ્યો તો મજા આવશે. તો આપણે પાંદડા ખેવાનો છે ભાઈ. પાવડો કાંજીભાઈ લે. આ કેરીઓ કેટલી સમજો તમે કેટલી કેરીઓ જો આમ ખાલી આ સાઈડ જ કેરી આવી ઓલી સાઈડ ન થઈ બોલો. આ સાઈડ ને આ સાઈડ કેટલી કેરી આવી આજે ભરાજી કાશી જરીક તમે કહેજો તો મસ્તની કેરી છે આમાં લેટા જ પડે. તો એટલે કેરીઓ છે આવડા આંબે ને બીજા ઘણા આંબે કેરીઓ આવેલી. તો આમ તો લોરખા કેરીઓ છે આમાં કેરી છે એટલે જરી અહીંયા જરી હું તમને બતાવું અહીંયા કેટલી છે. અહીંયા કેરીઓ મસ્ત મજાની અહીંયા ઉપર છે અહીંયા છે ગોરખા છે તો તેવું બધું આમાંથી લાડ બધી કેરી તો કેટલી મસ્ત કેરી યાર. અહીંયા તો આખો લોટ પાય એ કરે 500 કેરી બોલો એક જ બોલે શું કહેવાય એક જ ડાળે બોલો. હું તમને બતાવું ને અહીં તો પાણી આવી ગયું છે ને કાંજીભાઈ સારું કરે સારું સાલું નહીં પણ સારું કરે તો સારું કરવું પડે મહેનત કરે ને પાણી બધું વી જાય બાયપાસ આમાં ઉગી જાય આમ હવે લાડ બધું ફૂટી ગયું કાંજીભાઈ પાતા એકલે તો ને તરડા પડી જાય ને પાણી ને હાલે નહીં ને સાઈડમાં લઈને વયું છે બીજે. તો આ સાઈડે આ પાઈ દીધા ઓલા પાઈ દીધા આ પાઈ દીધા એટલે બાકી છે કંઈક ઓલી બાજુ તો આપણે પાઈ દી ગઈ. અહીંયા તો અહીંયા આખી મોટરનું પાણી વી જાય તરડામાં એવડે તરડા બોલ બધું પાણી વી જાય ગાયબ થઈ જાય ગાયબ. અડધું ઓલી બાજુ નીકળશે ને અડધું આ બાજુ નીકળશે. ડેંડા ની રહો ડેંડા. હા વીસી ને એરો ને એવું બધું હોય તો આમાં ધ્યાન રાખવું પડે પગ પગ દેવામાં. એટલું પાણી આવે તો એ બધું વી જાય પણ આમ તો બૂરવા પડે ને તો નીકળો ઓલી સાઈડ તો અહીંયા નીકળું છે અહીંયા બોલ. તો આમાં તરડા બુરામાં એક વખત વીસી કાઢી ગયો મને તો સીડ્યો ફૂલ બે બંધ થઈ ગયો. આમાં પાણીની જરૂર છે ફૂલે ફૂલ તો કંઈક કેરી ભરાય એમ. આ તો વચ્ચું નહીં ને એવડી રહી જાય પછી તો મસ્તની કેરી છે. તો નાનું છે બહુ મોટું નહીં યાર પાણી પાઈક તો કંઈક ભરાય મસ્તની થાય એવું છે. પછી આપણે આંબા બાંબાને મસ્ત મને પાણી પાઈ દીધું ને જમી લીધું બપોરનું હવે જાય છે અને તેલ વડો એમ કે છે ને પાકી જશે મસ્ત મજાના. ને અહીંયા આપણે ને હલ્લે લઈને જાવ ને હલ્લે લઈને હાય કહી દે પૂરો છે કવરાવે હલ્લે લઈને જવાનું છે અર્જિતભાઈ કેમ કે છે ને એક કવની ધાર કરવા જવાની ને તો પાછો બાસ્કો બાંધે કેમ કે ને વજન તમને ખબર છે આગળ રાખવો પડે નકર ભાઈ હલ્લે એવડું મોટું વાહે આવે તો ઓલી જાય તો એ બધે બાંધે ને આગળ બીજા જાય. પરકેશભાઈ તારે જવું કે આવડે ટ્રેક્ટર આવડે શીખી દઉં હા તો આપણે બાસ્કો બંધી જાય પછી બીજા જાય ટ્રેક્ટર હર્ષદભાઈ ને અમે એને સાઈ તેલ વટવા કેવા તેલ છે હું તમને બતાવી
સવારે મુહૂર્ત કર્યું પણ ને થોડે કાસા લાગ્યા ને તો બેન કરી દીધું. તો હવે ને પાછા જઈ અને વાગી જશે 3 વાગી જાય તો અમે સહી અકડે વાટવાના જઈને તમને બતાવું કેવો તેલ છે. તો આપણે છે ને હું તમને ને તેલ બતાવું મસ્ત મજાના. તો આ તેલ છે એટલે આપણે વાટ નહીં ખાય તો મેં એના સુધી લઈને કે મેં મસ્ત મજાની તો હે ને થળિયા થોડા આગળ પાછળ છે કેમ કે છે ને અમુક તેલ મોટા હોય અમુક નાના હોય એટલા માટે એને કાંઈ મેળ રહે નહીં. તો આપણે એને લાઈનમાં બને એટલી કોશિશ કરી લાઈનમાં રાખવાની. તો એવી રીતે એક લાઈનમાં રાખ્યા ને હજી ને આને પોળિયું વાળીને આપણે કેમ જે આ રોપ છે ને એની જોડિયું વાળીને એની જેમ ને તેલની તે પોળિયું વાળીને યોગા કરવાના હોય. તો અમે આપણો પહેલો કેરો હોય, બીજો અંજભાઈનો, ત્રીજો મારા ભાભીનો કેરો હોય ને હજી ઓલી બધું મારું ઉપરની આવે ને બધેથી વાઢીએ 2-3 દીમાં પટાઈ જાય કદાચ. આ તો બહાર ને ઉકલે એમનો મેં આપણે કેમ સાંટીએ એની જેમ વાવેલા છે, રાપે નથી મતલબ. તો એવું છે તારવા એટલે ઉકલે, બાકી રાપે હોય ને તો આની કરતાં ઉકલે. ઉતારો કેવો આવે ખબર નહીં. આ ને બ્લેક તેલ બ્લેક આમાં ને ફૂંકાઈ જાય ઘણા તો આવે ને. આ તો દેખાતો નહીં, આની જેમ ફૂંકાઈ જાય કુકર આવ્યું તો એમાં લઈને ખરી જાય. ઘણા કરે ને એની અંદર ખરી જાય. ખરે લઈશું તો તમને બતાવું વાળીને એટલે ખરી જાય. તો આમાં હેદરો તમને દેખાય અહીં ધરો 1 2 3 ઘણા બધા તેલ તો તેવા ખરી જાય કેમ કે એને ફૂંકાઈ જાય ને ઊભે ઊભા ફૂંકાઈ જાય કોક. પછી આમ ઉપર કાસાય ને અમુક ખાવું ફૂંકાઈ જાય તો એ ખરી જાય. તો આપણે ને વાટવાનું ચાલુ કરી દઈએ. અહીંયા વાટવાનું કામ ચાલુ હોય ને આપણો કેરો આગળ હોય કેમ કે થોડોક પારો હોય એટલે આગળ છે બાકી આપણે આગળ ન થઈ. તો અહીંયા આપણો કેરો ને એવી રીતે પાથરા કરીએ. પાથરા કહેવાય ને એને પોળી વાળી લેવાની. તો એવી રીતે ઠેર સુધી ખીડકાય ને અહીંયા મારો ભાભી વાળે ને કાનજીભાઈની આગળ આવી છે એવી રીતે વાળવાનું હોય. તો અમે એક પકડી હા એમાં તો હોય કે એક પકડી એક પકડીને વાળવાનું હોય કે હા હાથમાં સામે એટલા લઈ લેવાના. એવું નહીં આમાં છે ને આગે આખું વેળું હોય કે એટલે આમ હેમનની જેમ મઢાઈને એક જ વાળવા પડે. ને તમારે તેલ જોવા કેવા છે તેલ કાળા અને ખર્ચ હાથમાં એમાં થોડા રહે જે ખાયો હોય તો એ સોડો ફૂંકાઈ જાય ને તેમાં ખરી જાય તેલ. હા એટલે આને છે ને વાળવા જ પડે તાત્કાલિક. તો આવા તેલ છે જેને બટરમાં નાખવા એટલે લઈ જાય. હાથમાં લ્યો હાથમાં અહીંયા આવતા નહીં એ તો એ બધા ખરી જાય જમીનમાં. તો મસ્ત મને તેલ તો આ બધા એને ફૂંકાઈ જાય ને ખરી જાય. આમાં સોડવા જો આખે આખો ફૂંકાઈ ગયેલો હોય એની જેમ ખરી જાય. આમાં ઘણા ફૂંકાઈ ગયેલા હોય બધે ફેલમાં છે. તો આમાં ને આ પટ્ટા 3 કેરામાં ને વધારે ફૂંકાઈ ગયેલા. ઓલી બાજુ બહુ ઉકાણેલા નહીં વાંધો નહીં આવે. આ 3 ને આવવા કદાચ વાળી નાખ્યું પછી લાગતું લાગટ વાળી જ નાખવાને બધા. હવે તો વેડીમાં છેલ્લે બેન મજા આવશે. આપણે આવીએ છીએ પાસે નવા દિવસે બપોરે પા આવીએ છીએ સવારમાં આપણે તેલ વાટતા તો એટલે કંઈક વાટી નાખ્યા મસ્ત મને હે ને પોળિયું વાળવાની બાકી છે. હા એટલે આપણે ઓગા કરી દીધા મસ્ત મજાના ને એમાં ને વાકડા કુકડા હે ને એ તેલ બધા ખરી જાય. આ કેમ તો આ ને આમ રહીને તો ઓગામાં ઓગામ ખરી જાય બધા નીચે હોય એટલે મળીને આપણે ટ્રેક્ટર લેવા છીએ મેં ના ને અમે વર્ષદભાઈની એને ખાડા કરીને આ બધે આપણે તાલપત્રીની અંદર આપણે ખડકવાના મતલબ મેં ઉકાઈને તો એમાં ખરે. આ બધી આ ઓકાય નહીં વાંકા હોય ને પછી હેઠ તેલ ખરી જાય તો નુકસાન થાય. તો અહીંયા મારે કાંજીભાઈ પૂળાવાળા ને આપણે હજી કેવી ફેર્યું હતું તો એ મસ્ત મને વાળ નહીં ખાય પૂળા ને કાંજીભાઈને પૂળા વાળેલા મસ્ત ન જોવો તમે પૂળા વાળે અને આમ બહુ ઊંધા ન કરે ને કે તેલ હોય ઉકાઈ જલ્દી ખરી જાય. તો પા મેળવી તો આ કાલે એની પહેલાં દેખાડ્યા તમને તો આમાં ખરી જાય તેલ. તો છે ને આપણે એને બધા ટ્રેક્ટરમાં ભરીને આપણે ખડકવાના તો પહેલાં થોડીક ને પોળિયું વળવાની બાકી છે બધી. તો પોળિયું વળી નીકળીએ આપણે. તો હાલો વિડીયોમાં બની રહેજો. તને લારીમાં મસ્ત મને ખડકી દીધા ને ભરી લીધા ને અડધા ઠેલવી દીધા વિડીયો થોડોક મોડો ચાલુ કર્યો પણ કાંઈ વાંધો નહીં. તો અહીંયા આવી રીતે આપણે તાલપત્રો પાથરી મસ્ત મને ખડકી દીધા. અહીંયા 2 હોટા બોટા નાખી દીધા ને જો આવી રીતે કંઈક ફેર્યા ને હવે ખરે ને આમાં આમાં ખરે એટલે આપણે કંઈ ઉપર દઈએ. તો આ બધી જો આમ કહેવાય વે મસ્ત મજાના તો એવું છે બધી દુકાનજીભાઈની બધા એને ખડકે તમને બતાવું બધું. અમે એના સુધી આપણે ફોટો નાખેલા આવી રીતે કંઈક ઊભા કરી દઈએ ને તો બી તેલ ખરે ને તો આમાં આમાં ખરે. ઓલા વઘા હોય ને તો એમાં હેઠા જમીનમાં આવી જતું કંઈ કાંઈમાં ન આવે. તો આવી રીતનું એ બધું ઓલા વઘાય ને એ ભરીને આપણે અહીં ઠેલવી નાખવાની પણ આમાં લાઠ આમ છે નહીં
હવે આને મને કઈ થઈ જશે. હા હવે મને કઈ થાય. મજા આવે કેટલા બધા હે મજા આવે ને બહુ મજા આવે. રૂકી દે કા દાંતડા કાઢને એમ કે મારું બાળ એ વળી ગયેલા તો હવે વાંકા વળી ગયેલા વાંકા વળી ગયા